નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 13 જુલાઈ 2026 સોમવાર અને ખેડૂત સેવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે વાત કરીશું ગુજરાતમાં વરસાદ ક્યારે ફરી સક્રિય થશે, કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અને દેશભરમાં હવામાન વિભાગે કઈ મોટી ચેતવણી જાહેર કરી છે। હવે વાત કરીએ આજના સૌથી મોટા હવામાન અપડેટની। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની ગતિ ધીમી પડી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ હાલમાં ચોમાસું નબળા તબક્કામાં હોવાથી આગામી 2 થી 3 દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે। જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્તાહના મધ્ય ભાગથી એટલે કે 15 અને 16 જુલાઈ આસપાસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા શરૂ થઈ શકે છે। કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પણ નોંધાઈ શકે છે। જો કે સમગ્ર રાજ્યમાં એક સાથે ભારે વરસાદની કોઈ સ્પષ્ટ શક્યતા હાલમાં દર્શાવવામાં આવી નથી। હાલમાં પશ્ચિમ ભારતમાં ચોમાસાની મુખ્ય સિસ્ટમ નબળી પડતા ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે। હવામાન વિભાગનું કહેવું છે કે જો આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનશે અથવા ચોમાસાની ટ્રફ દક્ષિણ તરફ ખસશે તો ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ફરી તેજ બની શકે છે। એકંદરે જોવામાં આવે તો ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ 15 અને 16 જુલાઈથી ધીમે ધીમે શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। શરૂઆતમાં વરસાદ છૂટાછવાયા વિસ્તારો સુધી મર્યાદિત રહી શકે છે। ત્યારબાદ નવી હવામાન પ્રણાલી મજબૂત બનશે તો વરસાદનું પ્રમાણ વધી શકે છે। નોંધનીય છે કે જૂનના અંતિમ સપ્તાહ અને જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન સક્રિય ચોમાસાને કારણે નવસારી, સુરત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક સ્થળોએ પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી। બીજી તરફ પોરબંદર, જામનગર તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પૂરતો વરસાદ નોંધાયો નથી, જેના કારણે ઘણા ખેડૂતો હજુ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। હવે વાત કરીએ દેશભરના હવામાનની। ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ 13 જુલાઈ માટે ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનની ચેતવણી જાહેર કરી છે। કેટલાક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પહાડી વિસ્તારોમાં પણ હવામાન બગડવાની સંભાવના છે, જ્યારે પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની અને કેટલાક સ્થળોએ કરા પડવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે। ફિલહાલ ગુજરાત માટે સૌથી મોટું અપડેટ એટલું જ છે કે આગામી થોડા દિવસ ભારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ 15 થી 16 જુલાઈ દરમિયાન વરસાદી પ્રવૃત્તિ ફરી ધીમે ધીમે વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આવા જ હવામાનના સચોટ અને ઝડપી અપડેટ માટે ખેડૂત સેવા ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।